છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે। એના ભાગરૂપે દિયોદર વિસ્તારના તમામ વર્ગના લોકો છેલ્લા 5-7 વર્ષથી દિયોદરને બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદરને એક આજુબાજુના 7 તાલુકાઓને જોડીને જિલ્લો બનાવે એવી માંગ સરકારમાં અનેક વખત કરી છે। તમામ લોકોએ રજૂઆત પણ કરી છે, તમામ પ્રતિનિધિઓએ પણ રજૂઆત કરી છે। દિયોદરને જિલ્લો બનાવવાની માંગ એટલા માટે કે દિયોદર એક એવો વિસ્તાર છે કે દિયોદર તાલુકાને જોડતા આજુબાજુના જે 6-7 તાલુકા છે એમાં કાંકરેજ તાલુકો, ભાભર તાલુકો, વાવ તાલુકો, થરાદ તાલુકો, લાખણી તાલુકો અને ભીલડીના 22 ગામનો જે વિસ્તાર છે, આ 7 તાલુકાના વિસ્તારને દિયોદર તાલુકો સ્પર્શે છે, દિયોદર તાલુકાની બોર્ડર સ્પર્શે છે। એટલા માટે દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો આ વિસ્તારના 7 તાલુકાના લોકોને તમામ રીતે અનુકૂળતાવાળો આ વિસ્તાર છે, શાંતિપ્રિય વિસ્તાર છે, ધંધા રોજગાર માટે અને સરકારી કચેરીઓ માટે ભવિષ્યમાં ખૂબ ડેવલપ થઈ શકે એવી જગ્યા દિયોદર વિસ્તારને અડીને આવેલી છે। અને આવનારા સમયમાં જો બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર, સુઈગામ, ભાભર, વાવ, થરાદ, લાખણી, ભીલડી, કાંકરેજ આજુબાજુના તમામ વિસ્તારોને ખૂબ સરળતા રહે। ખેડૂત વર્ગ હોય, વેપારી વર્ગ હોય અને જે વિસ્તારની જનતા છે, આ તમામને સરકારી કામકાજ માટે આવવા જવામાં દિયોદર સૌથી અનુકૂળ છે। એટલા માટે દિયોદર વિસ્તારના તમામ પ્રતિનિધિઓ, તમામ વેપારી અગ્રણીઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને વિસ્તારના જે લોકોએ આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કર્યું છે એવા તમામ વડીલો, આગેવાનો, રાજકીય આગેવાનોએ આજે દિયોદરને ઓગણનાથ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે એવી સરકારના યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા માટેની આજની આ બેઠક હતી।